નમસ્કાર દર્શક મિત્રો, બેચ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના કરજણ મિયાગામ ખાતે આવેલ પાંજરાપોળના પશુઓએ ડ્રાયફ્રૂટની જયાફત માણી। પાંજરાપોળ ખાતે દાતા દ્વારા 400 કિલો જેટલા ડ્રાયફ્રૂટ આપવામાં આવ્યા। પશુઓને ડાઇનિંગ ટેબલ ઉપર પિસ્તાની લિજ્જત પીરસવામાં આવી। પશુઓને અવારનવાર સિઝનેબલ ફ્રૂટની લિજ્જત માણવા મળે છે। પહેલા કેરીનો રસ, શેરડીનો રસ અને હવે ડ્રાયફ્રૂટની લિજ્જત માણતા નજરે પડ્યા। મનુષ્યની જેમ શિસ્તબદ્ધ કતારમાં ડ્રાયફ્રૂટની જયાફત માણતા પશુઓ દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે। વડોદરાના દાતા પુષ્પાબેન શાહ દ્વારા 400 કિલો જેટલા ડ્રાયફ્રૂટનું દાન કરવામાં આવ્યું। પ્રેસ રિપોર્ટર અજીત પટેલ। આ કરજણના મિયાગામ ગામમાં પાંજરાપોળ આવેલી છે। આ પાંજરાપોળમાં અવારનવાર પશુઓને સિઝન વાઇઝ કેરીનો રસ, ફ્રૂટ ખવડાવવામાં આવે છે, શાકભાજી છે, એ રીતે અલગ અલગ દાતાઓ તરફથી આપવામાં આવે છે। આજરોજ પુષ્પાબેન ભગવાનદાસ શાહ વડોદરાના તરફથી 400 કિલો પિસ્તા આપવામાં આવ્યા છે। એ પિસ્તા અમે મકાઈના ભડાની અંદર મિક્સ કરીને ગોળ સાથે પશુઓને આપીએ છીએ। પશુઓ બહુ ખૂબ હોશે લે છે। આ પાંજરાપોળમાં લગભગ બધા બિન ઉપયોગી રિટાયર પશુઓ આવે છે। આવા ઘરડા પશુઓ, ઘરડાઘર જેવું માણસની જેમ અહીંયા પશુઓને બધી જ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે।